લાલભાઈ તમને હું ભગવાને જ મોકલ્યા હે. હું તો ખાલી બસ અહીંયા ગાયો ચારવા. ગઈકાલ સુધી એ ગાયમ બાયો કે હતું નહીં, આજે કઈ રીતે આવ્યું? એ બધું મૂકો ને તમે. એ આયો. ઓય લાલભાઈ, ત્યાં ગાયો રખે ત્યાં ગયા અહીંયા માણસ બોલે એનું સાંભળો ને તમે. આ વાત ઘરે ઉતરતી નથી લાલભાઈ, તમે જે રીતે અંદર હલવાના છો એમાં હું ગળે ના ઉતરે. હું આવ્યો, પેટી બારે હતી, પગ લપટ્યો ને દરવાજો માથે પડ્યો. સાચું બોલો લાલભાઈ. અરે સાચું કહું લાલભાઈ, હું એને ચોરી કરવા આવ્યો તો યાર. લાલભાઈ પણ મેં ચોરી નહીં કરી, એ પડ્યું બેગ. લાલભાઈ, ઓ લાલભાઈ, જમી લીધું? તમને કેવી રીતે ખબર? મેં તો સપનામાં ખાધું હતું. સપનામાં મેં જ તને જમાડ્યો હતો. લાલભાઈ કઈ સમજાયું બોલો, હમણાં ઇન્સુરન્સ મારું ઠેકાણા રહેતું નહીં. તને ખબર છે લાલા, તું નાનો તો તારે ગમે ત્યારે આવીને મને થાર ચડાવતો હતો, ત્યારે તે મને જમાડ્યો, આજે મેં તને જમાડ્યો. કોણ હો તમે? ભગવાન છું. ક્યાં ભગવાનો તમે? રામ ભગવાનો, કૃષ્ણ ભગવાનો, હનુમાન દાદાઓ, શંકર દાદાઓ, ક્યાં ભગવાનો તમે? કૃષ્ણ. કૃષ્ણ હો તમે? કાળિયો ઠાકોર, રણછોડ રાય, મારા ડાકોરનો ઠાકોર, દ્વારકાધીશ, માંગો 20 આપે 30, ઈ હો તમે? ઉભા રહેજો. હા હે મારો દ્વારકાધીશ. લાગો તમે આન જેવા. તમે ગમે એમ ભગવાન હું ના હું. એ લાલભાઈ આમ હસો નહીં યાર. હાર્ડવેર અત્યારે હુઈ જાય, મારે સવાર વહેલું ઉઠવાનું હોય. એ તમે હાચે ને ભગવાન હો? મજાક કરતો હતો, હું નહીં ભગવાન. એ તમને ખબર હે કયું હું હલવાણો ગાઢ દો ને મને. નીકળવું છે ને દાદા? હા વાંધો નહીં, સવારે ગાઢ દેજો. એ પ્રભુ તમે કાલ રાતે કહેતા હતા કે મને બહાર ગાઢ દઉં, સવાર પડી હવે જ ગાઢ દો. આમ હસો માં આયા પ્રભુ. તમને તો ખબર હે ને કેવીનો હલવાણો હું. માર ભાઈ ઘરે રાહ જોઈ રહ્યો હશે, ગાઢ દો ને મને. લાલા તને હવા યાદ આવી એમની? ત્યારે તું જુગાર રમતો હતો, નશા કરતો હતો, તારે યાદ ના આવી? એ પ્રભુ હે ને એ બધી જૂની કેસેટો હે, દો ને મને. બેગ. પ્રભુ ગાઢ દો ને. લાલા અમે આટલું બધું કર્યું, તે ખાલી સાંભળ્યું, કઈ સમજ્યો નહીં? એ પ્રભુ એમ ના બોલો યાર, કઈ સમજાય એમ બોલો. નહીં ખબર પડતી મને.